નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8. બરાબર. તો વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયનું પ્રશ્ન નંબર 3 જોવાના છીએ. બરાબર. તમારે આજે પ્રશ્ન નંબર 3 બરાબર. તો ચાલો જોઈએ. હવે અહીં પ્રશ્ન નંબર 3 માગ્યા મુજબ ઉત્તર લખો. અહીં નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રતિનિધિ, તો અહીં પ્રતિનિધિ તમારે આ રીતે લખવાનું છે. ઔદ્યોગિક, તો ઔદ્યોગિક તમારે આ રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પાર્શ્વભૂમિ, તો તમારે પાર્શ્વભૂમિ આ રીતે લખવાનું છે. દ્રશ્ય, તો દ્રશ્ય તમારે આ રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પથ્થર, તો પથ્થરને વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તથા ધોરણ 8ના તમામ અસાઇનમેન્ટના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર 99.99% મળી જાય એવું તમને આપણે ગેરંટી આપીએ છીએ. બરાબર. રોજ ડેલી આપણે અસાઇનમેન્ટના વિડીયો મૂકીએ છીએ. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો અને દરેક વિડીયો જોઈ લેજો. ત્યાર પછી એ છે મૂગ્રજળ, તો એને આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એ છે કુતૂહલ, તો કુતૂહલને આ રીતે લખાય. વીજળી, તો વીજળીને આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો. ઓફિસ, તો ઓફિસને વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાય. ફળીભૂત, તો એને આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ કામમાં આવશે તમારે. અંધારું, તો અંધારુંને તમારે આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો. નિરીક્ષણ, તો નિરીક્ષણને વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખી શકો છો. 13 નંબર છે મનસૂબો, તો મનસૂબાને તમે આ રીતે લખી શકો છો, મનસૂબો. 14 નંબર છે ઉપનિષદ, તો ઉપનિષદને વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખી શકો છો. 15 નંબર છે શ્રુતકૃતિ, તો એને શ્રુતકીર્તિ, તો આ રીતે લખી શકો છો. વાલ્મીકી, તો વાલ્મીકીને વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાય. ત્યાર પછી દ્રષ્ટિકોણ, તો દ્રષ્ટિકોણને આ રીતે લખાય. વિશિષ્ટ, તો વિશિષ્ટને આ રીતે લખાય. 19 નંબર છે મંજૂરી, તો મંજૂરીને આ રીતે લખાય. ઉજાગરો, તો ઉજાગરોને આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ. ત્યાર પછી અહીંયા તમારે ખ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જલ્દીથી 10,000 સબસ્ક્રાઈબ કરાવવાના છે વિદ્યાર્થી. તો જલ્દીથી વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આટલો સપોર્ટ કરજો અમને. 10,000 સબસ્ક્રાઈબ કરાવી દેજો જલ્દીથી. સમાનાર્થી શબ્દો છે અડચણ, તો અહીંયા જવાબ આવશે તમારે દખલ અને વાંધો. ત્યાર પછી અહીંયા છે તમારે 3 નંબર છે બરાડો, તો એને તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખાય? ગરિમાને તમારે મોટાઈ અને પ્રૌઢતા લખાય. બરાડોને તમારે વિદ્યાર્થી મિત્રો રાડ અને બૂમ લખાય. ટોળીને અહીંયા સમુદાય અથવા સમૂહ લખાય. હોડીને વિદ્યાર્થી મિત્રો પનાઈ અથવા મછવો લખાય. ત્યાર પછી છડ, તો છડને વિદ્યાર્થી મિત્રો અહીં છેતરપિંડી અથવા કપટ લખાય. વીજળી, તો વીજળીને અહીંયા વિદ્યુત અથવા તડિત લખાય. કપાળ, તો લલાટ અથવા ભાલ લખાય વિદ્યાર્થી મિત્રો. શિખામણ, તો અહીંયા બોધ અથવા સલાહ લખાય. ટેવ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આદત અથવા તમારે વિદ્યાર્થી મિત્રો લત લખી શકાય. ત્યાર પછી અહીં છે વૃત્તિ, તો અહીંયા સ્વભાવ અને પ્રકૃતિ લખાય. જીવતર, તો અહીંયા જવાબ આવશે તમારે એમાં સમાનાર્થી શબ્દ જન્મારો અથવા જિંદગી લખાય. 13 નંબર છે જળ, તો એને વિદ્યાર્થી મિત્રો નિર્જીવ અથવા સ્થૂળ લખાય. 14 નંબર છે ગજ, તો ગજ એટલે હાથી અથવા કુંજ લખાય. ત્યાર પછી છે ધ્યાન, તો અહીંયા ધ્યાન એટલે વિદ્યાર્થી મિત્રો લક્ષ લખાય. 16 નંબર છે પાદુકા, તો તેના વિદ્યાર્થી મિત્રો પાવડી અથવા ચાકડી લખાય. અહીંયા ગજના વિદ્યાર્થી મિત્રો એકાગ્રતા પણ લખાઈ શકાય. 17 નંબર છે સંકેત, તો ઈશારો અથવા નિશાની લખાય. 18 નંબર છે આભાર, તો ઉપકાર અથવા એહસાન લખાય વિદ્યાર્થી મિત્રો. મંજરી, તો મોર અથવા કુપડ લખાય. સુગંધ, તો સોડમ અથવા સુવાસ લખી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ કરીને તમે જોઈ લેજો અને વિડીયોને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 10K આપણે સબસ્ક્રાઈબ કરાવવાના છે જલ્દીથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 5,000 તો થઈ ગયા છે, બીજા 5,000 ખૂટે છે. તો જલ્દીથી વિદ્યાર્થી મિત્રો તમારો પ્રેમ ખૂબ જ છે, મને ખબર છે. તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દો. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થી શબ્દ. બરાબર. સર્જન, તો વિસર્જન. ઉપયોગ, તો દુરુપયોગ વિદ્યાર્થી મિત્રો. દુરાચાર, તો સદભાગ્ય. શિખર, તો તળેટી. નિષ્ફળ, તો સફળ. હતભાગી, તો અહીંયા બળભાગી. સોંપો, તો ઘોઘાટ. ભલું, તો બુરું. ઈચ્છા, તો નિઈચ્છા. વિજય, તો પરાજય. વિદ્યાર્થી મિત્રો તમારે આગળ કયા વિષયના વિડીયો જોઈએ છે એ પણ નીચે કોમેન્ટ જણાવજો. બરાબર. જલ્દીથી કોમેન્ટ કરજો એટલે આપણે એ વિષયના જલ્દીથી બનાવી દઈએ. અહીંયા છે સ્વાર્થી, તો અહીંયા નિસ્વાર્થી. થાક, તો ઉત્સાહ.
શ્વાસત્વર તો જંગમ, ચિંતવું એ તો અનચિંતવું, શ્રદ્ધા તો અંધશ્રદ્ધા, પ્રાપ્તકાળ તો સંધ્યાકાળ, ઉત્સાહ તો નિરુત્સાહ, સમજ તો ગેરસમજ, બાંધવું તો છોડવું, સુગંધ તો દુર્ગંધ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આટલે સુધી રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજના વિડીયોમાં આટલું. મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો.